તો આપણે હે ને ગાંઠિયા લેવા આવી ગયા. ગાંઠિયા બાઠિયા લઈને હમણાં જઈએ સીધા. કેમ છે આ બકરો જોઈ લો તમે ખાલી. કેમ છે આ બકરા? આ ચેકપોસ્ટ છે, અહીંયા પ્લાસ્ટિક કાઢીને જવાનું. ગાડી ચડાવવામાં બહુ ફૂલ ધ્યાન રાખવું પડે ભાઈ, કારણ કે આમાં લફત છે ને ભાઈ, તો સીધા હેઠા ખાઈમાં. એક તો જો આમાં સેવા એવો થઈ ગયો રસ્તામાં. તો હે ને ભાઈ આપણે લોટ નાખી દીધો ને હવે છે ને ચેતનભાઈ નાખે ગાંઠિયા. તમને બતાવું ગાંઠિયા નાખે ને એટલે માછલી કેવી ધબધબાટી બોલાવે. જો આ ચેતનને નાખ્યા ગાંઠિયા જોજો હમણાં. જો માછલી છે ને ગાંઠિયાની ચોખ્ખી જોઈ લો તમે કેવી ધબધબાટી બોલાવે જોજો. અને આ જો આ પક્ષી ઉડે ને એ છે ને માટલા અહીંયા નીચે આપણે જો અને પકડવા હતું આવે જો ગાંઠિયા. ના આ બાજુ આખું જુનાગઢ દેખાય. કેમેરામાં એટલું બધું નહીં દેખાય. ગુડ મોર્નિંગ, રામ રામ, જય શ્રી કૃષ્ણ. તો આજે છે ને સવારમાં જો વરસાદ હતો ફૂલ, એટલે ઉઠીને આપણે છે ને મોડું થઈ ગયું હતું. મોડું તો એટલે ઉઠીતા વહેલા ગયા હતા, પણ એમાં હતું એવું કે વરસાદ હતો જુનાગઢની અંદર ફૂલ. અને આજે છે ગુરુવાર છે. ઓલા ગુરુવારે તો આપણે જવાનો મેળ નહોતો આવ્યો. આની પહેલાંનો એક છે ને આપણે દાતાર હિલ્સનો ઉપરનો વ્લોગ બનાવેલો છે, એ આજ કે કાલ સુધીમાં એ પોસ્ટ કરી દઈશું. પણ આજે છે ને આપણે ગુરુવાર છે એટલે આજે જવાના છીએ દાતાર. અને ઉપર તો નથી જવાના, નીચે જ જવાના. એટલે આજ વરસાદનો માહોલ જોરદાર હતો એટલે મેં કીધું હાલો આપણે વ્લોગ બનાવી નાખીએ અને બતાવીએ પબ્લિકને. તો ચાલો આપણે જઈએ અને બતાવું તમને આગળ રસ્તાનો નજારો કેવું છે, વરસાદી વાતાવરણ અને એકદમ હરુભરું જે શું કહેવાય આખી લીલોતરી છે ને એ આખા જે ડેમ છે એનો જે રસ્તો છે ને ત્યાં છે. તો આપણે જઈએ અને જોઈએ. તો ચાલો મારી સાથે. આપણે જો ચેતનસિંહ આવી ગયા એના ભેગું જવાનું. હે હાલો ચેતનસિંહ, ક્યાં જવાનું? આ ચેતનસિંહ આવી ગયા ગાડી લઈને. હાલો જો હે ને સવારમાં ટ્રાફિક જો ફૂલ ટ્રાફિક છે. અને વરસાદ હતો હમણાં થોડોક બંધ થયો, જોકે આવે જ છે ધીમા છાંટા. તો આપણે છે ને કાળવાના બાબલે પૂકી ગયા. આ છે સીધો MG રોડ. અને ચેતનસિંહને અહીંથી છે ને લેવાના છે ગાંઠિયા, જે ડેમની અંદર માછલીઓ હોય ને એના માટે થઈને. આપણે ગાંઠિયા લઈને હમણાં જઈએ ડેમે. તો આપણે છે ને ગાંઠિયા લેવા આવી ગયા. ગાંઠિયા બાઠિયા લઈને હમણાં જઈએ સીધા ડેમે. અત્યારે આપણે છીએ MG રોડ ઉપર. કેમ છે આ બકરો જોઈ લો તમે ખાલી. કેમ છે આ બકરા? બકરો મંગા નાલું મોહરમ હતું ને ત્યાં બધી તૈયારીઓ હતી, કાલ પૂરું થઈ ગયું. ફિલહાલ આપણે શું કહેવાય દાતાર જે ડેમ છે એનો રસ્તો છે દાતાર જવાનો, ત્યાં પહોંચવા આવ્યા છીએ. ને તમે જુઓ લીલોતરી કેમ છે, બાકી જોરદાર. હવે આવી જ લીલોતરી ઉપરથી જોવા મળે તો કેવી મજા આવે. તો આપણે એ વ્લોગ ઓલરેડી છે ને શૂટ કરી લીધો છે, પણ પોસ્ટ નથી કર્યો. કાલ સુધીમાં લગભગ પોસ્ટ કરી દેવું, તો એ જોવાનું ભૂલતા નહીં. ને અહીંયા ગેટ પાસે ચેકપોસ્ટ છે કે તમારી પાસે પ્લાસ્ટિક કે એવું કંઈ હોય ને તો કાઢીને જવાનું અહીંથી. આ ચેકપોસ્ટ છે, અહીંયા પ્લાસ્ટિક કાઢીને જવાનું.
કેમ લીલોતરી આવી લીલોતરીનો આપણે એને ઉપર જે પહાડની ઉપર જે હિલ સ્ટેશન છે ને ત્યાંનો ઉપયોગ આપણે જુનાગઢ છે તો એ જોવાનું ગુજરાતી જોરદાર નજારો જોઈ લો તમે એકદમ હરિયાળી હરિયાળી છે ભાઈ જુઓ તમે. નજારો તો નજારો જ છે ક્યાં લઈ લે જઈએ જોઈ લે તમે એક નંબર નજારો આ બધા દાતાર ચડી ચડીને આવે છે છોકરા બધા આ બાજુ હરણ ને એવું બધું હોય છે અત્યારે તો જોવા નથી મળતું અહીંયા હે ને મોરલા જો અહીં રહ્યો પીકોક જો સંજયભાઈ સોની જો અહીંયા પીકોક છે મસ્ત મોર ચણાય છે એવી રીતના અંદરની સાઈડમાં છે ને ઘણા બધા પીકોક છે હાલો હાલો બાજુ ને આ જે એક રસ્તો છે ને આ અંદર ફોરેસ્ટમાં જાય છે ત્યાં અંદર અમે જઈ આવેલા છીએ આ જતનભાઈ ત્યાં જઈ આવ્યા છે આપણે તો જોયું નથી આ ખોડિયાર રાઉન્ડ શું છે ત્યાં એક સિંહે જેથી ત્યાં હે ને અંદર સિંહ ને એવું હોય છે જતન એમ કે ત્યાં હે ને સિંહ એકવાર મારણ કરે ને એવું બધું હોય છે અડધી ગાય ખાઈ ગયો અડધી ગાય હતી બરોબર હા અને અડધી ગાય જીવતી હતી ઓહો પાછળથી ખાતા હતા. ઓહો હવે એ જતન એમ કે ત્યાં હે ને એક સિંહે ગાયનું મારણ કર્યું હતું તો કે એ જે મારણ કર્યું હતું ને તો એમાં હે ને ગાય ત્યાં પડી હતી અડધી અને અડધી ગાય સિંહ ખાઈ ગયા હતા ને બીજી ગાય જીવતી હતી ઈ જીવતી હતી. આ એ જે ગાય અડધી ખવાઈ ગઈ હતી ને ઈ જીવતી હતી હાલો બાપુ જય દાતા એટલે જે ગાય ને તો ઓલરેડી અડધી અને બે પાર્ટમાં વીખી નાખી હતી મરી ગઈ હતી ના મને જીવતી હતી ને ટૂંકમાં શું કહેવાય જીવતા જીવતા હે ને ગાયને ખાઈ ગયા હતા સિંહ અને જીવ હજી ગાયને ખાતા હતા ને ત્યાં ગાયના શરીરની અંદર જીવ હતો એમ આ નજારો જોવો તમે જો ઉપરથી ઝરણા પડે જોરદાર બતાવું તમને હમણાં અહીંયા ઉપર જઈને જોઈ લો હરિયાળી એકદમ નજારો છે જોરદાર તો આ દત્તાર બાપુની જગ્યા છે અહીંયા ગુરુવાર છે એટલે અહીં બધા અગરબત્તી કરવાના આપણે બધા આવે છે અને જોરદાર આ જગ્યા ઉપર વાઇબ છે અત્યારે વરસાદ ગયો એટલે મજા આવે એવું વાતાવરણ છે આપણે અગરબત્તી કરી લઈએ હાલી જા હવે હે ને ગાડી ચડાવવામાં બહુ ધ્યાન ફૂલ ધ્યાન રાખવું પડે ભાઈ કારણ કે આમાં લફત છે ને ભાઈ તો સીધા હેઠા ખાઈમાં એક તો જો આમાં સેવા એવો થઈ ગયો રસ્તામાં એટલે જ વરસાદમાં સેવા થઈ ગયો એટલો જ વરસાદ છે કાકા ધીમો 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 કેદીનો ચાલુ જ છે વરસાદ મને કાં લાગે કે આપણે બે પલરવાના છીએ પાછા ના પલટ અને હું ઉતારી દઈ પછી આવડું નહીં ખોલતું પછી હું ખોલતું અરે સવારમાં કેમ વરસાદ આવ્યો ભાઈ અંતરાધાર તો આપણે છે ને ફાઇનલી નીચે અગરબત્તી કરીને અત્યારે આવી ગયા છીએ દાતાર વિલિંગ્ટન ડેમ છે જ્યાં દાતાર વિલિંગ્ટન ડેમે આવી ગયા છીએ અને આપણે આની પહેલાં મેં તમને કીધું એ પ્રમાણે કે વ્લોગ બનાવ્યો હતો એ વ્લોગે આપણે આજ કે કાલ સવાર સુધીમાં પોસ્ટ કરી દઈશું તો આ કંઈક અત્યારે નજારો છે જોરદાર અને સવારમાં વરસાદ હતો બહુ ભયંકર જોરદાર વરસાદ હતો ના તમે જુઓ આખો આ છે ને ડેમ આખો ભરાઈ ગયો હે બરાબર આની અંદર માછલા ઘણા બધા છે એટલે એના માટે થઈને આપણે ગાંઠિયા ને એવું બધું લોટને લઈ આવ્યા છીએ તો એ નાખવાનું છે ચાલો આગળ વિડીયોમાં બન્યા રહેજો મજા આવશે અને જ્યાં ચકલાઓ માટે ચણ ને બધું નાખેલું છે અહીંયા બધા કબૂતરને ગાંઠિયા બાઠિયા નાખ્યા કબૂતર ખાવા આવી ગયા અહીંયા
તો હે ને ભાઈ આપણે લોટ નાખી દીધો ને હવે છે ને ચેતનભાઈ નાખે છે ગાંઠિયા. તમને બતાવું ગાંઠિયા નાખે ને એટલે માછલી કેવી ધબધબાટી બોલાવે. જો આ ચેતનને નાખ્યા ગાંઠિયા આ જોજો હમણાં જો. આ જો ચેતન ગાંઠિયા નાખે ને માછલીઓ છે ને ગાંઠિયાની શોખીન છે. જોઈ લો તમે કેવી ધબધબાટી બોલાવે જોજો. જો છે ને ઉભો રહેજો હવે. અને આ જો આ પક્ષી ઉડે ને એ છે ને માટલા અહીંયા નીચે આપણે જો અને પકડવા હાટું આવે. જો ગાંઠિયા એ આપણે ગાંઠિયા નાખે ને એટલે માછલા આવ્યા ઉપર એટલે આ પક્ષી છે ને એને ખાવા હાટું થઈને ઉપર આવે. જો એકદમ ચકેડા જ ફરે છે, ક્યાં પકડાઈ જાય. ઉપર જવું તો હે ને આ રીતે પક્ષી અહીં આવે ને. હવે આપણે જઈએ અહીંથી ચબૂતરા ઉપર. જે આ હે ને ઘઉં ને નાખવાના ત્યાં ચબૂતરા ઉપર ઘઉં નાખી દે જોરદાર. આમ તો આ હે ને ચબૂતરા ઉપર ઘઉં નાખે તો કોઈના પગમાં ન આવે ને ચકલાવને અહીંયા ખાવાની મજા આવે. જોઈ લો ના નજારો જુઓ તમે. નીચેથી જો પાણી આપણે કાલ આની પહેલાનો બ્લોગ આપણો છે એમાં ફૂલ પાણી હતું તો અત્યારે ધીમું ધીમું આવે ને જો ધીમો ધીમો વરસાદ થઈ ગયો ચાલુ. અને વાં ઓલું લોકેશન જોવો નીચે વાદળા આવી ગયા. જોરદાર વ્યૂ છે ભાઈ. ને જો ઉપર દેવલું દેખાય વાં ત્યાંથી છે ને પાણીના ઝરણા પડે. ચાલુ જ છે ધીમું 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 કારણ કે વરસાદ હતો ફૂલ. ને સામે જ્યાં દેખાય ને ત્યાં બધા જો વાદળામાં નીચે આવી ગયા છે ડુંગર ઉપર. જોરદાર વ્યૂ છે ને આ બાજુ આખું જુનાગઢ દેખાય. કેમેરામાં એટલું બધું નહીં દેખાય. અમારા ચેતનસિંહ છે ને વાજ ઉભી ગયા છે. જોરદાર નજારો કાંઈ ઘટે નહીં હોય. વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર કોમેન્ટ કરી નાખજો. આપણે આ નાનો જ વિડીયો બનાવશું બસ. હવે અહીંથી જ આને સમાપ્ત કરી દેવું. બહુ આગળ નહીં ખેંચીએ આ વિડીયોને. હવે સીધા આપણે જઈશું શોરૂમે. તો મળીએ આપણે નવા વિડીયોની અંદર એટલે કે આવતીકાલે. આવાજ દેવાનું હોય ને એને થોડીક આપણે અમારે ખાવા જ દેવાનું એ તો મને ખબર છે.